આપણી સાથે આપણી સામેવાળી ગૂંચાવાવાળી પ્રકૃતિ હોય ત્યારે એની સાથે કામ કરવામાં અને એવું લાગે કે આમ જાણે વ્યર્થહીન ચર્ચામાં આપણો સમય વેસ્ટ થાય છે અને થોડો અભાવ થઈ જાય, એ ચીજથી દૂર જવાની ઈચ્છા થાય, તો આ ગૂંચાઈ જવાવાળી પ્રકૃતિ સાથે કામ કરવાની કોઈ એટલે એને ગૂંચાય કેમ ઓછી સમજણ પડે છે, તો આપણે સમજણવાળા છે તો ધીમે ધીમે સમજણ પાડો. જો આવી રીતે કરીશું ને સરસ થઈ જશે. ઇન્ફોર્મેશન આપ્યા કરવાની, એ સ્વીકારે છે કે નથી સ્વીકારતા અને ઊંધું પકડે છે એ બાજુ નહીં, થોડું સમજણ પાડીને છોડી દેવાનું. અને આપણે મોટા રોફ પાડીએ છીએ અને સમજતા નથી એવું નહીં રાખવાનું કે આની ગૂંચવાડામાંથી નીકળે એને સાચી સમજણ પડે, સોલ્યુશન આવે. સમજણનો થોડુંક ગાઈડન્સ આપીને પછી ખસી જવાનું. એટલે એમ કરતાં કરતાં એનું ડેવલપમેન્ટ થશે અને આપણે એની સાથે એડજસ્ટમેન્ટ લઈને સોલ્યુશન લાવી શકીએ. અને એની પર ચીડાવવાનો અર્થ નથી, અભાવ કરવાનો અર્થ નથી. કારણ સમજણ ઓછી પડે છે એટલે ગૂંચાય છે માણસ, તો આપણે એને સમજણનો રસ્તો કર્યા કરવાનો. અથવા તો એને હેલ્પમાં કે તું આની સાથે રહેજે ને તો આ બેવનો પેલું કામ કરવામાં સરસ કરી શકતા હોય, પણ સમજણ ના પડતી હોય કેવી રીતે પૂરું કરવું, તો કોઈક સમજદારને એની સાથે જોઈન્ટ કરી દીધો હોય તો પછી બેવ ભેગા મળીને કામ પૂરા કરી નાખે. કંઈ કળા કરો. એ જે પ્રકૃતિ લાવેલા છે માણસ, એ પ્રકૃતિ તો રહેવાની, એને વડવડ કરીએ કેમ ગુચાયા કરે છે ને સમજતો નથી, ઓર ગુચાશે વધારે. એને સોલ્વ કરી આપો તો પછી એનું સોલ્યુશન આવશે, તો ધીમે ધીમે એ ડેવલપ થશે, કામ અટકશે નહીં. એટલે એમ સામે એમને કંઈ કહેવાય નહીં, પણ આમ અંદરથી આપણને ઇરિટેશન થાય અને એ ચીજથી દૂર જવાની ઈચ્છા થાય કે અર્થહીન કેટલી આપણે કેટલું ડિસ્કશન એમ જેનો કોઈ અર્થ જ નથી. આપણે કંઈક દૂર જઈને શું કરશો? તમારું કામ વધશે કે ઘટશે? એટલે આપણે આપણું નુકસાન શું કામ કરીએ? પ્રાર્થના કરો, કરુણા રાખો, લાગણી રાખો કે બિચારાને સમજણ પડે. નાની વાતમાં ગુચાઈને લાંબુ કામ થાય છે. એ કળા શોધી કાઢો, કેવી રીતે શોર્ટ થાય, કેવી રીતે ઇમિડિયેટલી ફાઇનલ ડિસિઝન આવી શકે, એ બધી રીત શોધ્યા કરો કે જડશે અંદરથી. બાકી આ તો પેલું તો પેન્ડિંગ રહ્યું જ ને, ગૂંચવડાવાળાનું તો સોલ્યુશન આવ્યું જ નહીં ને. આપણે ખસી ગયા તો કામ તો એવા ને એવા જ રહ્યા. ઘણીવાર એવું લાગે કે એ ગૂંચાવાવાળાનું કોઈ સોલ્યુશન ના, સોલ્યુશન આ મેં બતાડી રીત, એ રીત સાચી છે. ધીમે ધીમે સમજણ પાડતા જાઓ એટલે સોલ્યુશન આવશે. અથવા તો એને સાથે કોઈ યોગ્ય વ્યક્તિને ગોઠવી દો તો બે ભેગા મળીને પૂરું કરશે. એટલે આ બધું થોડુંક રહેવાનું જ, કે બધા આપણા જેટલા એકદમ સમજદારને હોશિયાર હોય એવું કેવી રીતે બની શકે? અને કદાચ જો એવા સમજદારને હોશિયાર ભેગા થાય ને તો ટકરાય, ખબર છે? એટલે ઓછી સમજણવાળો ને ઊંચી સમજણવાળો બે ભેગા થાય ને તો એ બેસ્ટ કામ થાય. આપણે નથી કહેતા દાંત અને જીભ, તો 3 પોચા અને 2 કઠણ, હોઠ, ગાલ અને જીભ 3 પોચા અને 2 દાંત એવા કઠણ હોય ત્યારે જ સરસ ચવાય અને માણસ તંદુરસ્ત રહી શકે. જો બધાએ દાંત ના હોય ને તો ગોળ ગોળ ફરે ને દાણો બહાર આવે એટલે ચવાય જ નહીં, બિચારાથી ગળી જવું પડે કાં તો. અને બધા જો કઠણ હોય ને તો પછી ટકરાયા જ કરે. એટલે આ બધું કોમ્બિનેશન છે. એક્ઝેક્ટ આપણા કાઉન્ટર વેટ ભેગા થાય છે, સમજી જ રાખજો. કાઉન્ટર વેટ આપણી એ તો આપણે ઉથલી પડીએ એટલે કંઈક આપણને બેલેન્સ રાખનારું કોઈક ભેગું થયું છે. રીતસર દેખાય પૂજ્યશ્રી કે એકદમ ઓપોઝિટ પ્રકૃતિ જ. હા, એવું જો નિયમ છે. ઘરમાં એવું હોય, ઓફિસમાં તમને એવા 3 એવા ભેગા થયા દલ હોય અને તમે ઉપરી થયા હોય એના, અને પછી ડખા ચાલ્યા જ કરતા હોય. એટલે આપણે શું કરવાનું? એને ઊંચા લાવો. એ નીચા છે ને હલકા છે ને માણસો સાથે કામ જ ના કરીએ નહીં. આપણે હોશિયાર છીએ તો આપણી કળા ડેવલપ કરો, કેવી રીતે એને ડેવલપ કરી શકાય, ઊંચું ગૂંચવાડા વગરનું સોલ્યુશન લાવી શકે, એવા ઊંચા લાવી શકાય. એટલી બધી બુદ્ધિ પૂજ્યશ્રી કે સોલ્યુશન એની પાસે હોય જ, એટલે પોતાની પાસે સોલ્યુશન હોય જ. સામેવાળો પ્રોબ્લેમ બોલે એના પહેલા સોલ્યુશન હાજર જ હોય. પણ ઘણીવાર એવું થાય કે એ સામેવાળાને ગૂંચાવવું જોઈએ અને સોલ્યુશન લેવું જ ન હોય. કાંઈ વાંધો નહીં, આપણે હજુ કળા શોધી કાઢો કે એને આપણો પ્રભાવ પર કેમ પડતો નથી, આપણી વાત સાંભળવાની તૈયારી નથી, સોલ્યુશન સ્વીકારવાની કેમ તૈયારી નથી. કારણ આપણે હોશિયારીનો ના બુદ્ધિનો તાપ લાગે ને, હોશિયારીનો તાપ. એટલે આપણી સામે જોઈને એકદમ કે પછી વાત કરીએ, પોતે ગુંચાયા કરતો એને ગોળ ગોળ ફરે, ગરબા લે ઘરમાં. એટલે આપણે એવા સોફ્ટ થાવ, સૌમ્ય થાવ, એને સાંભળવાની ગમે. તમે શું કહો છો? અને આપણું માનવાનું તૈયાર થઈ જાય કે ના સારું કર્યું, મને બતાડ્યું, રાજી થાય.